येषाम त्वंत गतम पापम जनानाम पुण्य कर्मणाम ते द्वंद्व मोह विनिर्मुक्ता भजन्ते माम दृढ़ व्रता। जीवन में जो व्रत नियम ना होय ने तो दृढ़ता ना आवे, અને દ્રઢતા ના આવે તો પોતાના ઉપર જ વિશ્વાસ ના આવે, શાસ્ત્રો ઉપર બી વિશ્વાસ ના આવે, ભગવાન ઉપર બી વિશ્વાસ પાકો ના થાય। વિશ્વાસો ફલદાયક, વિશ્વાસ ફલદાયક છે તો શાલિગ્રામની મૂર્તિ, પણ વિશ્વાસ એવો કે એમાંથી ભગવાન પ્રગટ થઈ જાય છે તો શિવલિંગ, પણ વિશ્વાસ એવો કે એમાંથી ભગવાન પ્રગટ થઈ જાય। હેકું કરતું ગધેડું પેલું પડ્યું અને એકનાથ મહારાજ કાવટમાં પાણી લઈ જતા હતા, ગંગાજળ, અને કે આ તો બધામાં ભગવાન છે તો આમાં એ ભગવાન છે, આમાં ભગવાન તરસ્યો ભગવાન પ્રાણ છોડે તો ના ચાલે, મારે સેતુબંધ રામેશ્વર કાવટનું પાણી લઈ જવાનું છે, પણ મારો રામેશ્વર તો અહીંયા તરસ્યો છે, તો બહારથી તો ગધેડું દેખાડું, પણ એ સદભાવથી પાણી પાય તો એને શિવજીના દર્શન થાય। લ્યો, હતું ગધેડું, નીકળી આવ્યા શિવજી। આવું છે સનાતન ધર્મ। નામદેવને રોટલો લઈને જતો તો કૂતરો, કે આ કૂતરો કાળો છે એટલે કનૈયો જ હશે, દ્રઢ વિશ્વાસથી એની વાહે પડ્યા તો બહારથી જ કૂતરું દેખાય, ને પછી એ કૂતરા રોટલી મૂકી મોઢું પાડ્યું એટલે કાનુડો દેખાય। એટલે આધ્યાત્મિક જગતની રીતભાત બહુ જુદી છે। તો તમે અત્યારે કેમ, કાલે છે એમ કથા તો આજે જ આવીને બેઠા છું, પહેલાથી ધામા નાખ્યા તમે બધા। મારે તો જવાનું હતું સોમનાથ, તો પેલું હેલિકોપ્ટર અમુક જગ્યાએ ઉતર્યું, પછી એને કીધું કે સોમનાથ જઈશું તો 120-125 થશે ને જુનાગઢ જઈશું તો 100 કિલોમીટર। મેં કીધું હાલો, અને સોમનાથમાં આપણો સાધુ છે સત્સંગ કરે છે, કાલે આવું તો તાજા આવી ગયા, હાલો તળેટીમાં કથા તો કાલે છે અહીંયા। 1992 પેલી રામ જન્મભૂમિ નો ઢાંચો ઢોયો એટલે આખા ગુજરાતમાં પરિસ્થિતિઓ પેલી થઈ ગઈ। ચીમનભાઈની સરકાર હતી તો 144મી કલમ નહીં, કર્ફ્યુ જ લાગી ગયો, અને આપણી કથા હતી તો હું મંચ ઉપર પહોંચ્યો કે કર્ફ્યુ છે, મેં કર્ફ્યુ છે તો સત્સંગની ખાસ જરૂર છે, કર્ફ્યુમાં સત્સંગ થાય કે બિલકુલ જરૂરી છે, તો ઉપર તપાસ કરાઈ તો ચીમન પટેલ હતા કે હારે કે બાપુ આયા તો શાંતિ થશે, તો ત્યાં કર્ફ્યુમાં સત્સંગ થયો ને ભીડ એટલી બધી, કર્ફ્યુ એટલે બીજે તો જવા ના દે, બાપુના સત્સંગમાં જવાની છૂટ, બીજે જાઓ તો દંડા દેખાડે, તો બહુ પબ્લિક થઈ। ત્યાર પછી કોઈ દાડે ડીસામાં કર્ફ્યુ થયો જ નથી। અને રામ જન્મભૂમિનો જે બાબરી મસ્જિદનો અત્યારે જજમેન્ટ આવવાનું હતું તો 144મી કલમ લાગી આખા દેશમાં। અરે મારું હુબલી કર્ણાટકમાં સત્સંગ હતું, તો સવારનું સત્સંગ કર્ણાટકમાં હતું, અને પછી ચાર્ટર્ડ પ્લેન હતું, જિંદલ સ્ટીલ કંપની વાળા આપણા ભગત છે, તે પ્લેન ઉભું હતું, તો એમાં મારે હું ત્યાં ગયો, એક જ દિવસમાં 2-3 જગ્યા હેલિકોપ્ટરથી ચાર્ટરથી કરું છું સત્સંગ। તો ગોવામાં તો કોંગ્રેસની સરકાર ને ત્યાં ભાજપની સરકાર, બંને સરકારે બાપુ આવે છે એટલે 144મી કલમ અભરાઈએ, થવા દો સત્સંગ। જ્યાં સત્સંગ થાય છે ત્યાં શાંતિ આવે। આ તો મય વચ્ચે વચ્ચે કઈ અમુક હોય તો ભગવાન સૌનું ભલું કરે, બાકી સત્સંગ સિવાય માનવ જીવનનો ઉત્થાન બીજો કોઈ આશરો નથી। ભગવાન શિવજી પાર્વતીને સત્સંગમાં લઈ જાય છે અગસ્ત્ય ઋષિના આશ્રમમાં, અને ભગવાન રામ સીતાને વશિષ્ઠજીના આશ્રમમાં સત્સંગમાં લઈ જાય છે, અને ભગવાન કૃષ્ણ યુદ્ધના મેદાનમાં અર્જુનને સત્સંગ સંભળાવે, એ જ આપણી ગીતા। એક ઘડી આધી ઘડી, એક ઘડી આધી, આધી મેં પુનિયાદ,
तुलसी संगत साधकी हरे कोटि अपराध सुख देवे दुख को हरे करे पाप का अंत कह कबीर वे कब मिले परम स्नेही संत। જેમનો પરમાત્માની સાથે સ્નેહ છે એવા સંત ક્યારે મળે? જે માણસ જેવો હોય છે ને એના ચિત્તથી એની આંખો દ્વારા એવા જ તરંગો નીકળતા હોય છે. ક્રોધીઓ તો ક્રોધના તરંગ, લોભીઓ તો લોભના તરંગ, અને ભગવાનનો ભક્ત હોય તો ભક્તિના તરંગ, જ્ઞાનના તરંગ. એટલે સંતના દર્શનની મહિમા છે કે આપણી દ્રષ્ટિએ તો સંત દેખતા હોય પણ સંતના ઊંડાણમાં જે કંઈ હોય એના તરંગો આપણને મળતા હોય. માટે સાધુનામ દર્શનમ પાતક નાશનમ. મને જો સંતના સાનિધ્યને દર્શન ના થયા હોત તો મારી જુવાની વેડફાઈ ગઈ હોત. મીરાને જો રહીદાસ ગુરુ ના મળ્યા હોત તો મીરાની જુવાની ભોગ વિલાસમાં ખપી ગઈ હોત. શબરી ભીલણને મતંગ ઋષિ ના મળ્યા હોત તો ભગવાન રામ કોઈ ભીલણના બોર હેઠા ના ખાય. લો, શબરી ભીલણના ખાધા, મતંગ ઋષિ મળ્યા એટલો. હવે દર્શન થઈ ગયા, મુલાકાત થઈ ગઈ. અમારે થોડું ત્યાં તો કેટલી બધી પબ્લિક હતી. સત્સંગ પંડાલ મોટો બનાવ્યો ને એમાં પાછી રેલવે ટ્રેન મૂકી, બેટરીથી ચાલે, એમાં બેસીને લોકોને મળતું હતું. ક્યાં? દ્વારકામાં. તો બધા છાપામાં ભરી ભરીને કથાઓ આવીને લોકો પહેલી વાર જોઈએ છે રેલવે ટ્રેન. બીજી વાર હું ગયો દ્વારકામાં. આજુબાજુનું બહુ માણસ આવ્યું. હરિઓમ 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 ઓમ 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 ઓમ. પ્રભુજી ઓમ, પ્યારેજી ઓમ, મેરેજી ઓમ, આનંદ ઓમ, માધુર્ય ઓમ, ઓમ 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 ઓમ. મસ્ત રહેજો. ઓમ ચિંતા કરશો માં. હરિઓમ. આનંદમાં રહ્યો. સૌનું ભલું. ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान. बस ત્યારે હવે મને જરાક બધું મમ બમ ની પૂજા કરવાની. સમજી ગયા કે? સમજ્યા? ઓ હરિઓમ.